महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। સફાઈ કામદારો દ્વારા ફરી એકવાર પલટી મારવામાં આવી છે। સફાઈ કામદારોએ હડતાળ ચાલુ રાખવા માટેની જાહેરાત કરી છે। અમદાવાદના સફાઈ કામદારોની હડતાળ યથાવત રહેશે। થોડા જ સમય પહેલા સમાચાર હતા કે હડતાળ સમેટાઈ ગઈ છે, પરંતુ આ હડતાળ છે તે હજુ પણ યથાવત રહેશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। महत्वपूर्ण है कि कमिश्नर ने लखेला पत्र में मांगणी स्वीकाराई नहीं, तेने कारणे सफाई कामदारों की हड़ताल है तो यथावत रहेशे। महत्वपूर्ण है कि सफाई कामदारों कमिश्नर की गाड़ी ने पण रोकवानो प्रयास कर्यो हतो। सफाई कामदारों हड़ताल चालू राखवा माटेनी जाहेरात करी है। महत्वपूर्ण है कि छेल्ला केटलाय दिवसथी सफाई कर्मचारीओ द्वारा पोताना પડતર प्रश्नने मांगणीने लईने हड़ताल करवामां आवी छे અને हड़ताल છે દિવસે દિવસે ઉગ્ર બનતી જઈ રહી છે, ત્યારે હવે આ હડતાળ યથાવત રહેશે તેવી જાણકારી આપવામાં આવી છે। મહત્વપૂર્ણ વાત એ છે કે સફાઈ કર્મચારીઓ ત્યારે આજે એક સમય એવો હતો કે જ્યારે હડતાળ સમેટાઈ ગઈ છે તેવા સમાચાર પ્રાપ્ત થયા હતા, પરંતુ એકાએક જ ફરી એક વખત એક ટોળું આવ્યું અને તેમણે કીધું કે આ હડતાળ સમેટાઈ નથી અને અનિશ્ચિત મુદ્દત સુધી ચાલુ રહેશે। તેવામાં જ્યારે કમિશનર અહીંયાથી રવાના થઈ રહ્યા છે ત્યારે જે સફાઈ કર્મચારીઓ છે ત્યારે તેમની કાફલો રોકી રાખ્યો છે અને હાલ જે ભારે સૂત્રોચ્ચાર છે જે સફાઈ કર્મચારીઓ કરી રહ્યા છે પોતાની માંગ સાથે જે પાછલા કેટલાક દિવસોથી સફાઈ કર્મચારીઓ છે તે હડતાળ પર ઉતર્યા છે અને પોતાની માંગ માટે જે અડગ થઈને જે રસ્તા પર ઉતરી રહ્યા છે અને સાથે જ જ્યાં સુધી તેમની માંગ સંતોષાશે નહીં ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે તેવું પણ હાલ કહી રહ્યા છે। હાલ જે અધિકારી અહીંયાથી નીકળી રહ્યા છે, પરંતુ તેમનો કાફલો જે છે હાલ અહીંયા રોકી દેવામાં આવ્યો છે અને જે હાલ પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હોય તેવા ક્યાંક ને ક્યાંક દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ આપ સંદેશ ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો જે રીતે સફાઈ કર્મચારીઓ હાલ અહીંયા અધિકારીની ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો અને ક્યાંક ને ક્યાંક પોલીસ વચ્ચે પડી રહી છે અને જે હાલ જે કાફલો છે તેને અહીંયાથી રવાના કરાઈ રહી છે। ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસમાં ઉગ્ર થતું જે આંદોલન છે તે ક્યારે અટકાશે। કેમેરામેન હિતેશ સુતરિયા સાથે રોનક વર્મા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। સફાઈ કામદારોની હડતાળ છે તે યથાવત જ રહેશે। મહત્વપૂર્ણ વાત એ છે કે થોડા જ સમય પહેલા જાણકારી મળી હતી કે હડતાળને સમેટવામાં આવી છે, પરંતુ કમિશનરની ગાડી જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે જ સફાઈ કામદારો દ્વારા તેમની ગાડીને રોકવામાં આવી છે અને તેમણે કહ્યું કે આ હડતાળ યથાવત રહેશે। એટલે મહત્વપૂર્ણ વાત એ છે કે હજુ પણ શહેરમાં ગંદકી યથાવત રહેશે। કોઈ અસમંજસ નથી મારા ભાઈ, આ બહુ સ્પષ્ટ વાત છે કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 14 થી 15 યુનિયન આના અંદર જોડાયેલા છે, બરોબર છે, અને હજુ કમિટીનો હજી મીટિંગ બાકી છે। કમિટીની મીટિંગ થઈ જાય, કમિટી પોતાના સત્તાવાર લેખિતમાં તમને પ્રેસ નોટ આપે, હજુ ફરી ધ્યાન સાંભળજો કે કમિટીના 14 સભ્યો જેટલા બી 14 કે 15 યુનિયનના સભ્યો છે એ પોતાના એ જે અમદાવાદ શહેર વાલ્મીકી એકતા સમિતિ છે એના લેટર પેડ ઉપર સહી કરીને અને સમાન થયું છે એવું તમને કાગળ મીડિયાને આપે તો જ આ હડતાળ સમેટાશે, બાકી કોઈ હડતાળ સમેટાશે નહીં। તો આ સમગ્ર મામલે જાણકારી આપશે સંવાદદાતા રોનક વર્મા। રોનક, સફાઈ કામદારોનું શું કહેવું છે, અત્યારે ત્યાંની પરિસ્થિતિ કેવી છે? પાછલા 6 દિવસથી અંદાજિત જે સફાઈ કર્મચારીઓ છે તે હડતાળ પર ઉતરી આવ્યા છે અને જે પોતાની માંગ છે તે સંતોષવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ છેલ્લા 2 દિવસથી ક્યાંક ને ક્યાંક આ જે હડતાળ છે તે ઉગ્ર બનતી દેખાઈ રહી છે। ગઈકાલે પણ જે સફાઈ કર્મચારીઓ છે તેમના દ્વારા રિવરફ્રન્ટ હાઉસ ખાતે જે હોબાળો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જે કમિટી રચવામાં આવી હતી અને કમિટી બાદ આજે જે એએમસી ખાતે જે ઘેરાવ કરવામાં આવ્યા હતા અને તેની સાથે જ જે હાલ મોડી સાંજે જે સેવા સમાચાર પણ પ્રાપ્ત થયા હતા કે હડતાળ સમેટાઈ ગઈ છે, પરંતુ ત્યારબાદ અચાનક જ ફરી એક વખત હડતાળ છે જે કન્ટિન્યુ છે તેવી અહીંયાથી જાહેરાત કરવામાં આવી છે। હાલ જે અહીંયાથી કમિશનર અહીંયાથી રવાના થતા હતા ત્યારબાદ જે રીતે સંદેશ ન્યૂઝને દ્રશ્યો બતાવ્યા તે પ્રમાણે જ કમિશનરની ગાડીને રોકવાનો પણ પ્રયાસ કર્યો અને ત્યારબાદ જે પોલીસ અને જે સફાઈ કર્મચારીઓ છે તેમના વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું અને હાલ જે કર્મચારીઓ છે તે હાલ અહીંયા હડતાળ પર છે અને આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે હાલ આજે ખાસ શું વાત થઈ હતી અને આજે હડતાળ જે તમારા તરફથી શું સ્ટેટસ છે? હડતાલ અમારી અવિરત ચાલુ જ છે, અચોક્કસ મુદ્દતની હડતાલ છે। હજી અમારા પ્રશ્નોનું કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી। અમારા પ્રશ્નોની સાથે સાથે દુર્ભાગ્યની વાત તો એ છે કે જે અધિકારીઓ દ્વારા અમારા આગેવાનશ્રીએ જે આત્મવિલોપન કરવાનું દુઃસાહસ કર્યું છે, એમને જે મજબૂર કર્યા છે, એમને એમની ઓફિસમાં રજૂઆત કરતા એમની સાથે જે અણગમો જે રાખ્યો છે એમણે
અને જે અમાનસ્યતાપણું જે એમની સાથે વર્તન કર્યું છે તેવા અધિકારીઓ તો અત્યારે બાબા સાહેબ આંબેડકરના જે બંધારણ છે બંધારણના એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો બહાર બિંદાસ ફરી રહ્યા છે, એમની ઉપર કોઈ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી. બિલકુલ રોનક, આભાર જાણકારી આપવા માટે.